હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાલા ભક્તો, વૈષ્ણવો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. પ્રભુનો પ્રિય મંત્ર કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી.
फुलेन्दिवर कान्तिम इंदुवदनम् बर्हावतम् संप्रियम् श्री वत्साङ्कमुदार कौस्तुभम् पीताम्बरम् सुन्दरम् गोपीनाम नयनोत्पलाः चित्ततनुं गोगोप सन्धावृतम् गोविन्दम् कलवेणुं वादन परम दिव्यांग भूषं भजे। ओम विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वसिष्ठाय नमो नमः। अस्ति स्वस्तरुणी कराग्रविगलात् कल्प प्रसूनाप्लुतम् वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम् सहस्र सहस्र निबधनी विविलसाद गोपी सहस्रावृतम् हस्तन् न्यस्त नताप वर्गम अखिलो दारम किशोरात कृति जन्मादस्य यतोऽन्वयादि तरतः चार्थेष्ट विज्ञः स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति
सूर्यः तेजोवारी मृदां यथा विनिमयो यत्र विसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वो अभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतो अस्मि। વાલા ભક્તો, આ દિવ્ય શ્લોક સુખદેવ પ્રભુ એમને પ્રાર્થના કરવા માટેનો છે। જે સમયે શ્રી સુખદેવજીનો યોગ્ય પવિત્ર સંસ્કાર પણ થયો ન હતો અને એમણે કંઈ કરવાનું બાકી પણ નથી એવા વેગથી ગતિથી જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસ પ્રભુ વિરહ વ્યાકુળ થઈને પોકારે છે, બેટા બેટા સુખ સુખ। તે સમયે બ્રહ્મા તન્મય હોવાને કારણે સુખદેવજી વતી વૃક્ષોએ ઉત્તર આપ્યો, તરવાહા અભિનેતું વૃક્ષો બોલ્યા છે। સૌના હૃદયમાં બિરાજમાન શ્રી સુખદેવ મુનિને આપણે બધાય નમસ્કાર કરીએ છીએ। राधे मेरी स्वामिनी, मैं राधे तेरो दास, जन्म जन्म मोह दीजियो श्री वृंदावन को वास। जन्म जन्म मोह दीजियो इन चरणों में वास।
સૂર્ય નારાયણ ભગવાન, વિષ્ણુ પરમાત્મા, એને પ્રાર્થના કરીએ. ઓમ નારાયણાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ માધવાય નમઃ. વાલા ભક્તો, આ 5 વિષ્ણુ પરમાત્માના નામ પ્રમુખ છે અને એમને બહુ પ્રિય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના સ્કંદ 11 બીજો અધ્યાય 36મો શ્લોક. આદિશક્તિ વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે છે. હે પ્રભુ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધાત્મના વા પ્રકૃતૈઃ સ્વભાવાત કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયિતિ સમર્પયામિ. નારાયણાયિતિ સમર્પયામિ. અર્થાત, વાલા ભક્તો, આપણે બધાય આપણી કાયા, વાણી, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી, કુદરતી સ્વભાવથી જે કોઈ સત્કર્મો, સત્કાર્યો આપણે કરીએ એ બધાય હે પ્રભુ આદિશક્તિ, હે વિષ્ણુ પરમાત્મા, આપને સમર્પિત કરીએ છીએ, આપને અર્પણ કરીએ છીએ, આપના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. આ દિવ્ય મંગલાચરણ આપણે અને પ્રભુની કૃપા વાલા ભક્તો, એક જરાક અઘરો પડશે, પણ પ્રશ્ન બહુ જ જ્ઞાનમય છે. અને અમારા માટે અઘરો છે જવાબ આપવો. પણ અમે બીજાને પૂછ્યું છે કે આ પ્રશ્ન બહુ અઘરો, અમારી મતિ તો કામ નહીં કરે, પણ અમારા ગ્રુપમાં, સર્કલમાં વિદ્વાનો પણ છે, એમણે લખાયું છે એ ઉત્તર અને અમે
કોઈ ભક્તોએ ટિપ્પણી ન કરવી એવી વિનંતી સાથે અમે અમારી મતિ પ્રમાણે ઉત્તર આપીએ છીએ. પછી સાચો ખોટો એ અમારે કે આપ શ્રોતાઓએ કે આ જગતના પંડિતો અત્યારના એમણે કોઈએ કાંઈ નિર્ણય કરવાનો નથી. અમારો અભિપ્રાય છે, ખાલી અમારો કોઈ નિર્ણય નથી. એટલે કોઈ અમારી ટિપ્પણી ન કરવી એવી વિનંતી છે. અને બહુ જોખમકારક વાત છે. અને પૂરાય ભાગવત ગ્રુપમાં આ પ્રશ્ન છે જ. અને આ એકવાર નહીં પણ ઘણી વાર આ પ્રશ્ન કરવામાં આવ્યો છે ભાઈ. પણ હિંમત અને સત્ય એ ભાગવતજી આપણને શીખવે છે. એટલે આપણે આ થોડીક હિંમત કરીએ છીએ. નહીતર આ સમાજમાં ટીકા કરવા વાળા બહુ છે. તમને શું ખબર પડે? તમે તો ભાગવતમાં કેટલાક ઊંડા, અમે તો વર્ષો સુધી આવા હોય છે અને આપણું ખંડન કરે, આવા વિડીયો પણ વાયરલ કરે. તો અમને આ પસંદ નથી. અમે આનાથી દૂર રહીએ છીએ. પણ થોડીક રજા લઈને કે પ્રશ્ન એવો છે કે જ્યારે જ્યારે આપણે બધા વક્તાઓ આ ભાગવતજીની કથા કરીએ ત્યારે ત્યારે ભાગવત એ પોથી એમાં ભગવાન શ્રી કૃષ્ણ એમણે બધું તેજ પધરાવ્યું છે. એટલે એ આપણા માટે વંદનીય છે. ભાગવત એમાં ભગવાન એમાં હોય છે, આદિશક્તિ એમાં હોય છે. એટલે પોથીને આપણે પ્રણામ કરીએ છીએ. પોથીને આપણે સ્મરણ કરીએ એટલે પરમાત્માનું સ્મરણ થઈ જાય છે વાલા ભક્તો. પણ પોથી સિવાય પોથીની બાજુમાં કે પોથીની આજુબાજુમાં કે પોથીની આગળ નીચે ત્યાં કોઈ બીજા ભગવાન એનું સ્વરૂપ મૂકવાનું અને વિડીયોમાં પોથી સિવાય એમના માર્ગે જવાનું, એમને મહત્વ આપવાનું, આ પ્રશ્ન ઘણા વક્તાઓ પોથી સિવાય પોતે માનતા હોય. એને ઘણા લડ્ડુ ગોપાલજીને માનતા હોય તો લડ્ડુ ગોપાલજીનું સ્વરૂપ રાખે. ઘણા આ પોતપોતાના ભગવાનનું સ્વરૂપ આગળ રાખે. પોતપોતાના ધર્મ એના સ્વરૂપ રાખે આગળ. તો ભાગવતની પોથી સિવાય બીજા કોઈ એનું સ્વરૂપ રાખવું યોગ્ય કે અયોગ્ય કે નહીં રાખવું? હવે આ કેટલો મોટો પ્રશ્ન, આ વિશ્વ લેવલનો કહેવાય. અમારું તો આમાં કઈ કામ નહીં જવાબ આપવાનું.
પણ મહા લાઈવ કથાઓ જ કરવા વાળા વક્તાઓ એ આપણે એમની લાઈવ કથાઓ જોઈએ યુટ્યુબમાં તો પોથી સિવાય બીજું કઈ રાખતા નથી હોતા, મોટે ભાગે બસ પોથી જ, પોથીનું જ પૂજન, પોથીને હાર સન્માન, બસ. એટલે એ બધાનું પણ કહેવાનું એવું છે કે ભાગવતની પોથી સિવાય બીજા કોઈ ભગવાનનું જો આગળ સ્વરૂપ રાખવામાં આવે તો પછી ભાગવત સાંભળવા બીજા એમને રુચિ ન જાગે. કૃષ્ણનું આ ભાગવત એકનું નથી, આ ભાગવત કોઈ એક ધર્મનું નથી, આ ભાગવત એ કોઈ ગ્રુપનું નથી. વ્યાસ ભગવાને ત્યાં ખાસ તકેદારી રાખી છે અને વ્યાસ ભગવાને કહ્યું છે કે ભાગવત એ બધાય ધર્મનું, બધા લોકોનું, બધા ગ્રુપનું છે, એ કોઈ એકનું નથી. અહીંયા કોઈ બીજું પ્રતીક કે સ્વરૂપ રાખીએ તો એવી જાહેરાત થાય કે આ ભાગવત તો રામજીનું છે, આ ભાગવત તો હનુમાનજીનું છે, આ ભાગવત તો આ કૃષ્ણનું છે. તો આ કથામાં બીજા લોકો આવતા સંકોચ અનુભવે કે હવે અમારે ત્યાં કથામાં ક્યાં જવું, એ તો ખાલી કૃષ્ણની જ વાત કર્યા કરે છે, એ ધર્મ એની જ વાત કર્યા કરે છે, એના જ ધર્મની. તો અને ઘણી કથામાં તમે જુઓ તો વૈષ્ણવો અને એના વક્તાઓ પણ ખાસ કરીને હવે ગમે તેમ એમને ધૂન એવી હોય તો એમની ભક્તિ એવી હોય એટલે વારે વારે એવા એવા શબ્દો વૈષ્ણવોને ગમે એવા બોલતા હોય છે. પણ ભાગવત આવા કારણથી વૈષ્ણવોનું પણ ન કહેવાય, મહાદેવજીનું ન કહેવાય, રામજીનું ન કહેવાય, ખાટુ શ્યામ દાદાનું ન કહેવાય. નહીતર ખાટુ શ્યામ દાદાની મૂર્તિ આગળ રાખીએ તો એ કે આ તો આ મહાભારતને લગતું છે ભાગવત. એટલે અમારા તો અભિપ્રાય મુજબ વાલા ભક્તો, ભાગવતજી સિવાય કોઈની બીજી સ્વરૂપની ત્યાં રાખવી મૂર્તિ કે એવું કાંઈ, અને એ લઈ અને કોઈને ભેગો ભેગો લઈ આવવા કે હાલો તો ભાઈ તમે એ લઈ લ્યો અને હું મારી સાથે સાથે તમે હાલો. આટલું બધું ભગવાનને નથી જરૂર ભાઈ. ભગવાન આવું સહન ન કરે અને વિદ્વાન શ્રોતાઓ પણ આવું સહન નથી કરતા. આનાથી વક્તાઓને પણ અભિમાન આવે અને આનાથી ભાગવત સિવાયનું પણ ધર્મનું કે સ્વરૂપનું પ્રસારણ જાહેરાત થઈ જાય. સત્ય સિવાય, ભાગવત સિવાય, ભગવાન એક જ, એના સિવાય આદિશક્તિ સિવાય કોઈ નું પ્રતીક રાખવું એ આ ભાગવતની એટલા પ્રમાણમાં તોહીન થઈ જાય, એટલા પ્રમાણમાં 1% કરોડમાં ભાગ એટલા પ્રમાણમાં આમનું મહત્વ તો ઘટે. આ ભાગવતની પોથી, ભાગવતનું મહત્વ, આદિશક્તિનું મહત્વ વધે એવું અમારે કરવાનું છે. એનાથી ભક્તિ થાય અને એવો કરવાથી પ્રીત જાગે.
આપ સર્વે શ્રોતાઓ આવી શકો, કારણ કે આ તો ભાગવત છે. હાલો હાલો, આ કોઈ એક ગ્રુપનું, કોઈ એક ધર્મનું નથી. એટલે સત્ય એના સિવાય કાંઈ નથી કહેવાનું, એવું સુખદેવ પ્રભુએ પણ બોધ આપ્યો છે. સુખદેવ ભગવાને કથા કરી ત્યારે આગળ કોઈ ચિહ્ન નથી રાખ્યું. અને બીજા યજમાન બધી સેવાઓ આપે, ધન સેવા, તન સેવા, મન સેવા, ભોજન સેવા, અને એમના ખર્ચે અમારા પ્રવૃત્તિ, અમારા ગ્રુપ, અમારા ધર્મ એનું પ્રસારણ કરવું એ કોઈ રીતે પરમિટેડ નથી. એટલે પણ આમ છતાંય કોઈ રાખે અને કોઈ વિરોધ કરવા વાળા શા માટે વિરોધ કરે? પણ આ તો એક પ્રશ્ન અને જ્ઞાનવર્ધક છે. ભાગવતનું ઊંડું જ્ઞાન જો હોય એ જ આનો સચોટ ઉત્તર નિર્ણય આપી શકે. અમે અને આપણે બધાય માત્ર આપણો અભિપ્રાય હોઈ શકે, આપણો અભિપ્રાય ખોટોય હોઈ શકે, અને આપણો અભિપ્રાય કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, પણ પ્રભુની કૃપા એવી છે કે જેમ તમને એક દાખલો આપીએ કે વાલા ભક્તો, કે અદાલતમાં ન્યાયાધીશ મહોદય એમનું સ્થાન હોય તો એ સ્થાનની મર્યાદા જાળવવાની, એ સ્થાનને પ્રણામ કરવાના અને સન્માન એ સ્થાનને આપવાનું છે. એના સિવાય બીજા કોઈ વ્યક્તિ ભલે એની બાજુમાં બેસે, એ લખાવે એમ લખે, એની સૂચના મુજબ લખે, તો ઈ વંદનીય નથી. એને પ્રણામ કરીએ, એને સન્માન કરવા, એની બાજુમાં બેસે એને ના. જો એને પ્રણામ કરવા જાય તો એ મુખ્ય આસન એમની તોહીન થઈ જાય, એમનું કન્ટેમ્પ થઈ જાય, એમનો અપરાધ થઈ જાય, અને આને મહત્વ આપવા માંડીએ, એને મહત્વ ન મળે. એટલે ભાગવત એ પ્રમુખ છે. બીજા કોઈ સ્વરૂપ આદિશક્તિના એ પ્રમુખ ન કહેવાય, એવું પણ બની ન શકે. આદિશક્તિ જ અને એમના સ્વરૂપ છે, તો એમના સ્વરૂપને આપણે વંદન, પ્રણામ, સન્માન કરીએ. પણ બીજાને પણ ભાગવતની કથા દરમિયાન એના મય બનાવવા નો પ્રયત્ન કરીએ તો એ બરાબર તો ન જ કહેવાય. એટલે અમે જેને માનતા હોય એવું સ્વરૂપ, અમારો ધર્મ હોય એવું સ્વરૂપ, તો મહાદેવજીને આ કથા સંભળાવી છે, તો હાલો મહાદેવજીને ભાગવતની બાજુમાં પધરાવો ભાઈ, અને કોઈ ભક્તો બધાય પ્રણામ કરશે. પણ ના, અમારા કહેવા મુજબ, અમારા અભિપ્રાય મુજબ વાલા ભક્તો, માત્ર ને માત્ર પોથી, એનું કારણ એ જ કે એમાં બધી શક્તિઓ, બધું જ
સમાયેલું છે. એટલે આ એક ધ્યાનમાં લેવા જેવી વાત છે. અને અમારો આ પ્રશ્ન એક માત્ર અભિપ્રાય છે, નિર્ણય નથી. કોઈએ સ્વીકારવો ન સ્વીકારવો એને તમે એક બાજુ મૂકી દો બસ. પણ ભક્તિ કરવી શુદ્ધ ભક્તિ એવું કહેવાનું છે વાલા ભક્તો. કળિયુગમાં મોટે ભાગે મફતનું માગવા વાળા, મફતનું લેવા વાળા, બીજાના ખર્ચે તાગડધીના કરવા વાળા, એસારામ કરવા વાળા બહુ હોય છે. પણ ભાગવત આપણને શીખવે કોઈનું કાંઈ મફતનું લેવાય નહીં, મફતનું બીજાના ખર્ચે આપણે આપણી જાહેરાત ન કરાય. સત્ય કર્મ, ઈમાનદારી, મહેનત, સત્કર્મ, ભક્તિ એવા જ કર્મો આપણે કરવાના હોય છે. વાલા ભક્તો, આપણે ભક્તિ, ભજન, કીર્તન, ઈમાનદારી એ જ ભગવાનની કૃપા, એનાથી જ પ્રભુ રાજી થાય છે. એકવાર વાલા ભક્તો, એક ઝાડ ઉપર બે પક્ષી આનંદ કરે. અચાનક એનું ધ્યાન પડ્યું, નીચે શિકારી તૈયાર તીર લઈને. તીર છોડે એટલે પક્ષીઓ વિંધાઈ જાય, મૃત્યુ આવે. ઉડીને ઉપર જાય તો ત્યાં જોયું તો એક ગરુડ જેવું પક્ષી એ આને મારી નાખે. ઉપર જાય તો ઉપર એ મોત, નીચે પણ મોત. ક્ષણમાં મોત આવી શકે આવી સ્થિતિ થઈ. અને એમાં પ્રભુ આદિશક્તિ, મૂળ શક્તિ એમનું સ્મરણ કર્યું છે. હા, કુંતાજીએ પણ મૂળ શક્તિનું સ્મરણ કર્યું છે અને એમને પ્રાર્થના કરી છે. એવું ભાગવતમાં ઉપદેશ આપ્યો છે. તો આદિશક્તિને પ્રાર્થના કરી. ऊपर भी मौत, नीचे भी मौत, पल में मौत. क्या करे प्रभु, आप बचाओ. हे परम कृपाळु, आप बचाओ. આપણે અહીંયા કથા વાંચીએ છીએ, ઉપર એટલું પાણી, એટલો વરસાદ, બાજુમાં એટલો વરસાદ. આપ સર્વે આ જો છો બધા સામાન, આટલી સાંકડી જગ્યા, પણ ભક્તિ કરવી છે, પ્રભુની કૃપા માંગવી છે. કોઈ વધારે શ્રોતાઓ પણ બેસી ન શકે. આ સ્થિતિ આપણે અહીંયા બધાને આપણે સન્માન આપીએ છીએ. અને કથા આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભોલેનાથ મહાદેવજીને સંભળાવવી છે. મહાદેવજીને તો આપણે શું કથા સંભળાવી શકીએ. આપણું જ્ઞાન કેટલું, પણ એક આપણો ભાવ છે વાલા ભક્તો. કુંભજ ઋષિ એવા તપસ્વી, એમણે મહાદેવજીને આ કથા સંભળાવી હતી. હા, આદિશક્તિને પ્રાર્થના કરી. અને જુઓ તમે વાલા ભક્તો,
આદિશક્તિની કૃપા તરત થયો કે ત્યાં શિકારી તીર છોડે એ જ સમયે એ જ ક્ષણે સર્પ એમણે શિકારીને ડંસ દીધો. તીર છૂટ્યું તો ખરું પણ નિશાન ચૂક્યું. પક્ષીને બદલે ગરુડ ઉડતું હતું ઉપર, એને લાગ્યું અને ગરુડનું મૃત્યુ થયું, અથવા તો એ પક્ષી બાજ પક્ષી કે એનું મૃત્યુ થયું. એટલે ઉપરનું મોત પણ ટળ્યું, નીચે શિકારી એમનું પણ એ પણ મોત ટળ્યું. આદિશક્તિ એમની કૃપા થાય તો બચી શકાય છે. આ પરમાત્મા આ સંકટવાળા સમયમાં ભાગવત સત્કર્મ સત્સંગ એ જ ઉપાય છે અને એ મદદ કરી શકે છે આપણને બધાયને. પણ આ તો કપટી લોકો કેવું કેવું કરે. એકવાર એક સંત, કેટલા ઘોડા હોય છે, એમને કોઈએ ઘોડો આપ્યો કે આપ ઉપદેશ આપવા જઈ શકો ગામે ગામ, આ ઘોડો રાખો. અને સંતને શીખવી દીધું. અને ઘોડો પણ સંત ક્યાંથી, ઘોડો પણ કાંઈ ન બોલે, કોઈને કાંઈ નુકસાન ન કરે. સંત પણ એને ઈશારો કરે એમ ઘોડો ચાલે. આ દિવ્ય ઘોડો, હા, આવો ઘોડો લગભગ બીજે ક્યાંય સરળતાથી ન મળે. હવે એમાં એક એવો ગઠિયો માણસ, એવો કપટ કરવા વાળો માણસ, આ પોતે નથી હાલી શકતો, પગ પોતાના નથી કામ કરતા એવું કહે અને એવું કરે. એક સાઈડમાં બેસીને આ સંતને રોક્યા કે આપ મને બાજુના ગામમાં 5 કિલોમીટર છે, ત્યાં ઉતારી દેશો, મારાથી ચલાતું નથી, આપ કૃપા કરશો. સંતોનું હૃદય મખન સમાન હોય છે વાલા ભક્તો, તરત દયા આવી જાય. સંતે તો ઘોડાને રોક્યો, પેલાને ઉચકો. આ જુઓ સંત કેવી સેવા કરે. ઉપાડીને એમને આગળ ઘોડા ઉપર બેસાડ્યો. જેવો બેસાડ્યો ઈ ભેગો ઘોડો એને હકાવી મૂક્યો, દોડાવી મૂક્યો અને આગળ જઈને સંતની ઠેકડી કરી. ઘોડો લઈ લીધો. સંતે કહ્યું, ભાઈ એક ક્ષણ ઉભો રે બાપા. તો દૂર ઉભો રહ્યો. સંતે કહ્યું કે હવે પછી ક્યારેય આવો પાંગડા માણસનો દેખાવ કરીશ નહીં, આવો અભિનય કરીશ નહીં. તારે જોઈતું હોય અમારા જેવા સંતો પાસેથી માગી લેવું. આવી રીતે ચીટિંગ ન કરીશ ભાઈ, આનું પરિણામ સારું નથી આવતું. ત્યારે અને એમ કહ્યું સંતે કે જો આવું આવું કરશો, સમાજ પાંગડા માણસને, મજબૂર માણસને મદદ નહીં કરે ભવિષ્યમાં,
વિશ્વાસ નહીં કરે ભવિષ્યમાં. માટે આવી રીતે આ ચીટિંગ કરશો નહીં. આવું પ્રસારણ, આવો બોધ એ સંતો આપી શકે. વાલા ભક્તો, વાચસ્પતિ અને ભ્રાંતિ એમની કથા સંભળાવી છે. વાચસ્પતિ એ વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે. એમ કહેવાય છે કે એના લગ્ન થયા ને ત્યારે પણ એ વાંચતા જ હતા. એકવાર એના પત્નીએ બહુ સહકાર આપ્યો. આ પવન આવતો હતો, એમણે રોશની માટે એક દીપ જલાવ્યો હતો અને વાંચતા હતા. પવન વૈધો, દીપ બુજાઈ જાય તો વાંચવાનું બંધ થાય. તો આગળ એના પત્નીએ દીપકની આગળ આ પલ્લુ પોતાનો રાખી દીધો આવી રીતે, અને પવનને થી રક્ષણ કર્યું. દીપ ચાલુ રહ્યો અને વાચસ્પતિ વાંચી વાંચીને પછી વિરામ કર્યો. ત્યારે એણે કીધું કે લે દેવી, તમે આવી રીતે મને મદદ કરી તો માગી લ્યો, તમને શું જોઈએ. પત્નીને પણ આપણે બધા પતિઓ, અમે નહીં, અમારે નથી, અને એ તો એની રીતે. પણ સ્ત્રી એ મદદ કરે જ. મહિલાઓનું હૃદય પણ કોમળ હોય છે. માગવાનું કહ્યું ત્યારે કહ્યું કે મારું નામ તમારી સાથે કાયમ જોડાય એવું તમે કરો નાથ. પત્નીને બીજી ઈચ્છા શું હોય કે પતિની હારે નામ જોડાવવું જોઈએ. ગોપીઓ એમ જ કહે છે ને. એટલે અને એ પુસ્તક લખતા હતા વાચસ્પતિ, એનું નામ શીર્ષક એમણે બ્રહ્મસૂત્ર રાખવાનું નક્કી કર્યું હતું. પણ એને બદલે એના પત્નીનું નામ જોડાય એટલે આ બ્રહ્મસૂત્ર એના બદલે એ દિવ્ય બોધ આપનારું પુસ્તક એનું નામ ભ્રાંતિ રાખ્યું. એની પત્નીનું નામ ભ્રાંતિ હતું. આ રચયિતા તો વાચસ્પતિ, પણ પુસ્તકનું નામ ભ્રાંતિ. આ વેદના જ્ઞાન માટેનું પુસ્તક હતું. એટલે વાલા ભક્તો, આ દિવ્ય કથાઓના માધ્યમથી પત્ની એને મહત્વ આપવું એ પવિત્ર ફરજ અને ધર્મ છે. પત્નીઓ નારાજ થાય, મજબૂર બને તો ભગવાન નારાજ થાય છે. અલબત્ત સમય સારો હોય ત્યારે તકલીફ નથી આવતી, પણ સમય બિગડે ને તો પછી ભગવાન પણ કૃપા નથી કરતા. પત્ની જો હોય સંસ્કારી તો આવી રીતે મદદ કરે, પણ એમને ઉપર કૃપા કરવી. પત્નીને પણ પૂછવું કે આપની કોઈ ઈચ્છા, ક્યાંય ઘૂમવા જવાની, ફરવા જવાની, કાંઈ ખાવા પીવાની, આપને કઈ રીતે સુખ જોઈએ. આપના કોઈ ધર્મ, એને આપના કોઈ ગુરુ
એને આપણા માતા પિતા એમને ત્યાં હાલો અમે આવીએ, અમે સેવા કરશું આપના પરિવારની. તો પત્ની રાજી થાય, દિવ્ય પ્રેમ આપી શકે. નહીતર તો મજબૂરી એ તમે એને નોકરાની સમજો. ઈ કે મારા બાપે 50 લાખનો ખર્ચો કરી અને તારી સાથે વિવાહ કર્યા, તારે અમારું બધું કામ કરવું પડશે. આવું કરો તો તમને ખાલી પત્નીનો દિવ્ય પ્રેમ ન મળે. તમે પત્નીના માતા પિતા, તમે પત્નીના ગુરુ, તમે પત્નીના માવતર પક્ષના કોઈ પણ સભ્યો એમને મદદ ન કરો, એમને સેવા કરવા ન જાઓ તો પત્નીનો દિવ્ય પ્રેમ તમને ન મળે. માત્ર ને માત્ર શરીર મળે, બસ. શરીર તમારે તાબે થાય. તમે કહો બેઠ જા, તો એ કે બેઠ ગઈ. खड़ी हो जा, खड़ी हो गई. घूम जा, घूम गई. આવું એનું શરીર મળે, બસ. પણ દિવ્ય પ્રેમ ન મળે. જેવો પ્રેમ વાચસ્પતિને મળ્યો છે, આ ગોપીઓએ જેવો પ્રેમ કૃષ્ણને આપ્યો છે, એવો પ્રેમ પત્ની નો આપી શકે. વાલા ભક્તો, મૃદંગલ ઋષિ એમણે એક મહાયજ્ઞ કર્યો. યજ્ઞ જ્યાં થાય ને ત્યાંની ભૂમિ એ યજ્ઞ જો શુદ્ધતા પૂર્વક, વિધિ પૂર્વક, અક્ષરે અક્ષરનું પાલન કરીને કરવામાં આવે ને શ્રદ્ધાથી, તો યજ્ઞની ભૂમિ પવિત્ર બને. યજ્ઞ કરાવનારાઓને જીવન ધન્ય બને. આ યજ્ઞ એના માટે આ મૃદંગલ ઋષિ એમણે મહાયજ્ઞ કર્યો વિધિપૂર્વક. આ એટલા માટે કે યજ્ઞ કરવા વાળાને ખબર પડે કે તમારે યજમાન પાસેથી પૈસા લઈ લેવાના નથી. એને તો કઈ ખબર ન પડે, યજમાનને તો એનામાં કઈ વિદ્વતા આમ તો હોય હો, પણ અમારે એવું નથી કેવું કે એ વિદ્વાન નથી હોતા. એ વિદ્વાન હોય જ, પણ એ કઈ બોલે નહીં. અને તમે એને ગડબડ ગોટો ને પ્રભુ મોટો, હાલો ભાઈ જોડીમાં બધું બાંધો અને કારમાં મૂકી જાઓ, આવી રીતે યજ્ઞ કરવાના નથી. તમારી બડાઈ કરવાની નથી. એનાથી તમે કોઈનું શુદ્ધ પવિત્ર કાર્ય નથી સફળ કરાવી શકતા. આ ભાગવત એ પણ મહાયજ્ઞ કહેવાયો. આ મુંડી યજ્ઞ, દરેક મુંડ એમાં જ્ઞાન આપવું મૂકવું, એ અમે વક્તાઓ પણ આ મુંડી યજ્ઞ કહેવાય. પણ અમારી ભક્તિ હોય તો જ આ યજ્ઞ સફળ થઈ શકે. નહીતર આ ભાગવત થઈ ગયું, તમારું કલ્યાણ થઈ જશે, હવે તમારે વાંધો નહીં, યજમાનના જ વખાણ કરવા, કોઈ આવે એના વખાણ કરવા અને પોતાના વખાણ કરવા, આવા ત્રણેય કે અનેક પ્રકારના વખાણ કરવાની પ્રવૃત્તિ કરવી એ કોઈ કથા નથી હો. આ કથા તો માત્ર ને માત્ર પરમાત્મા આદિશક્તિ એમની છે, એમના સ્વરૂપોની છે. યજ્ઞ એ જગ્યાએ એક નોળિયો આવ્યો અને યજ્ઞોની ભૂમિમાં આડોઈટો, તો નોળિયાનું અડધું શરીર
સોનાનું બની ગયું. હવે બાકીનું અડધું શરીર સોનાનું બને એટલા માટે આ જ્યાં હોય ત્યાં, જ્યાં યજ્ઞ થાય આ નળીઓ ત્યાં જાય. પણ બાકીનું અડધું શરીર સોનાનું થયું નહીં. એને મહાયજ્ઞ, વિધિપૂર્વકનો યજ્ઞ, શ્રદ્ધાપૂર્વકના યજ્ઞ એ કોઈ જગ્યાએ ન મળી શક્યા. એટલે બાકીનું અડધું શરીર સોનાનું થયું નહીં. આ એક જાતનું ટેસ્ટિંગ ભાગવતકારો એ કહે છે કે યુધિષ્ઠિરજીએ મહાયજ્ઞ કર્યો અને ન્યા નોળિયો આવ્યો તો એનું પણ બાકીનું અડધું શરીર એ પણ સોનાનું બની ગયું. એટલે આખો નોળિયો સોનાનો થઈ ગયો. તો પછી સોનાનો નોળિયો એ ખાય શું, કરે શું? પણ કહેવાનો મતલબ એવો છે વાલા ભક્તો, સોનાનું એટલે કંચન જેવી કાયા, કોઈ દર્દ નહીં, કોઈ રોગ નહીં, કોઈ તકલીફ નહીં, એવું શરીર આખું જ થઈ ગયું. નહીતર આ શરીર હાડ માંસનું એ બગડી જાય, તૂટી જાય, ભાંગી જાય, કષ્ટ થાય. બહુ ધ્યાન રાખવું પડે. પણ એ તો એ ધ્યાન રાખે, આપણે શું ધ્યાન રાખીએ? આ શરીર નાશવંત છે. પણ આવી રીતે વાલા ભક્તો નોળિયાનું શરીર અને આ સંઘર્ષમય દુનિયા કદમ કદમ ઉપર તકરાર, આ બધું કેમ સહન થાય? શત્રુઓ એકબીજાના કેવા કેવા શત્રુ, ઘરમાંય શત્રુ, બહારે શત્રુ. આમાં તો ભાગવત બચાવે ભાઈ, ભગવાનની શક્તિ બચાવે. ભગવાન પ્રાગટ્ય કરે કોઈ પણ સ્વરૂપે બચાવ કરવા માટે જ હો. ભક્તો કે લીએ आपने क्या क्या नहीं किया. હે પ્રભુ, આપ જ બચાવી શકો, નહીતર કોઈ ન બચાવી શકે. પણ શક્તિ જ્ઞાન એ કામ થોડે ઘણા અંશે તો કરે હો બચાવમાં, અને પ્રભુની કૃપા થાય. તમે જુઓ, એક બહુ સરળતાથી સમજાઈ જશે કે નાગ અને નોળિયો એને બેયને ભળે નહીં. એકબીજાના બહુ શત્રુ હોય. નાગ દંશ દે, નોળિયાને ઈજા થાય. નોળિયો નાગને મોઢામાં પકડી લે, પછી એને મારી નાખે. એટલે નોળિયાથી બચવા નાગ બધું કરે, શરીર બચાવે, મુખ બચાવે, નોળિયાને દંશ દેવા તક મળે એવું એવું યુદ્ધ કરે. અને નોળિયાને બધી જગ્યાએ ઈજા થાય, કષ્ટ થાય. પણ વાલા ભક્તો, નોળિયો એને પ્રભુની કૃપા કેવી? કોઈ કારણથી કે નોળિયાને ખબર હોય કે આ જખમો, આ શરીર, આ ઈજા, હવે નાગની સાથે યુદ્ધ કરવા જઈશ હજી તો પાછો હું મૃત્યુ પામીશ. એટલે છટકી ભાગી અને વનસ્પતિ નોળ વેલ કહેવાય છે. એ નોળ વેલ
એ સૂંઘી આવે એટલે એનામાં પાછી શક્તિ આવી જાય, શરીર એનું રિકવર થઈ જાય અને પાછું યુદ્ધ કરવા જઈ શકે અને પછી સર્પને મારી શકે. હો હા, એટલે આ ભાગવત, એનો ઉપદેશ, એની કથા, એનો સત્સંગ એ આપણા જીવનમાં, બધાયના જીવનમાં આ નોળવેલ જેવું છે. આ દુષ્ટ લોકો, શૈતાની લોકો, રાક્ષસી લોકો હેરાન કરે, ત્રાસ આપે, તકલીફ આપે, કષ્ટ આપે, ખોટી જાહેરાતો કરે, એકબીજાના સાથે ઉશ્કેરણી કરે અને આપણને ત્રાસ આપી શકે, આવા બહુ હોય છે દુનિયામાં. એનાથી બચવા તો બસ માત્ર એક જ આ નોળવેલ સ્વરૂપ ભાગવત, ભક્તિ, સત્સંગ, એના સિવાય બીજું કાંઈ નથી. હો વાલા ભક્તો, મહાદેવજીને રાજી કરવા તો બોલો એનો પ્રિય મંત્ર, તો આનંદ થશે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત. આનો અર્થ એવો છે કે હે ત્રણ નેત્રો વાળા ભગવાન મહાદેવ, આપ સુગંધની જેમ બધી જગ્યાએ છો. અમે આપનું પૂજન કરીએ, સ્મરણ કરીએ, ભક્તિ કરીએ, તપ કરીએ. આપ અમારી ઉપર કૃપા કરો, સંસાર એના બંધનો એવી રીતે કાપી નાખો કે મૃત્યુ સરળ બને. નહીતર દીકરામાં, સંતાનોમાં માયા બંધાય ને તો મૃત્યુ નથી થતું. ઘણી વાર આપણે નથી કહેતા કે આ દાદાનો જીવ નથી જાતો, આમ ને આમ પડ્યા છે. કોનામાં જીવ છે દાદા? એમને હાજર કરીએ. પણ આ મહાદેવજી જ આપણું મૃત્યુ આવે ત્યારે એવી રીતે આપણને મુક્ત કરે સંસારના બંધનોમાંથી કે ન સંસારને તકલીફ પડે, ન આપણને તકલીફ પડે. જેવી રીતે કાકડીનું ફળ એની વેલ હોય એનાથી એવી રીતે જુદું કરે છે કે નથી વેલને તકલીફ પડતી, નથી ફળને તકલીફ પડતી. આવી રીતે પ્રભુ મહાદેવજી એ આપણને, અને કુંતાજીએ માંગ્યું હતું ને કે મારી મમતા આ પાંડવોમાં થઈ ગઈ છે, તમે એનો નાશ કરો પ્રભુ. માયાના બંધન, લાલચ, એ મૃત્યુ એને કષ્ટદાયક બનાવે છે. મૃત્યુને સરળ બનાવવા માટે વાલા ભક્તો મહાદેવજી કૃપા કરે તો જ. અને મહાદેવજી એમને કૃપા કરી છે મુકુંદ ઋષિ અને મનસ્વીની દેવી ઉપર. એના નસીબમાં પુત્ર સંતાન ન હતું, છતાંય મહાદેવજીની ભક્તિ, એના કારણથી મહાદેવજીએ અલ્પ આયુષ્ય વાળો પુત્ર આપ્યો છે. વાલા ભક્તો, કે તમે આનંદ કરો હવે. પણ એ પુત્રનું મૃત્યુ સમય આવી ગયો ત્યારે દુઃખી થયા. પુત્રએ પૂછ્યું માતા પિતાને, કેમ કષ્ટ છે, શેનું દુઃખ છે? ત્યારે કહ્યું બેટા,
તારું આયુષ્ય હવે પૂરું થાય છે, અમને તારામાં મોહ લાગ્યો છે, અમને દુઃખ એ છે કે હવે અમે સહન નહીં કરીએ તારી આ ગતિ, અમારું મૃત્યુ થશે. ત્યારે એનો પુત્ર, એનું નામ માર્કંડ હતું, મહાદેવજીના મંદિરમાં જઈ આ મૃત્યુંજય મંત્ર એના મારફત આ માર્કંડ એ તપશ્ચર્યા કરે અને મહાદેવજીની ભક્તિ કરે. યમરાજ મૃત્યુ એનો પ્રાણ લેવા માટે આવી ગયા, પણ આ મંત્રની અસર એટલે તો એનું નામ મૃત્યુંજય મંત્ર કહેવાય છે. મહાદેવજીને બહુ પ્રિય મંત્ર છે વાલા ભક્તો. મહાદેવજી પ્રગટ થયા, યમરાજાએ પ્રણામ કર્યા, આદેશ કરો પ્રભુ, આપે આનું મૃત્યુ નિશ્ચિત કર્યું છે એટલે એમના પ્રાણ લેવા આવ્યો છું. મહાદેવજીએ કૃપા કરી આ ભક્તિનું તમે જુઓ પરિણામ, મહાદેવજીની કૃપાનું જુઓ તમે ફળ. મહાદેવજીએ કીધું, યમરાજ હવે હું આ ભક્તનું મૃત્યુ એટલું લંબાવી આપું છું, અનેક ગણા વર્ષો સુધીનું, ત્યારે તમે આવજો. તો આજે માર્કંડ છે હો, હા, એટલું લાંબુ આયુષ્ય આ મહાદેવજી આપી શકે. કૃપા મહાદેવજી કરી શકે. કલિયુગમાં આ મૃત્યુંજય મંત્ર કેવી રીતે સિદ્ધ થાય, એની ઉપાસના કરીએ, જપ કરીએ તો કકળાટ અવાજ, ચારે તરફ શોર 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 શોર, કેમ શાંતિ મળે? જ્યાં જુઓ ત્યાં શોર શોર શોર, કેમ આપણે શાંતિ મળે? અને ભક્તિ કેમ કરવી? અવાજ અવાજ અવાજ, ઈરાદાપૂર્વક અવાજ કરે, ઈરાદાપૂર્વક અટકાયત કરે. જગતમાં અત્યારે ભક્તિ અઘરી છે અને મંત્ર સિદ્ધ કરવો તો બહુ અઘરો, પણ પંડિતોએ રસ્તો બતાવ્યો છે કે મંત્ર લેખન કરવું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય લખવું બસ. તો એનાથી બધી ઇન્દ્રિયો કાબુમાં રહીએ અને મંત્ર લેખન એ 10 ગણું ફળ આપે છે. ભાગવતકારોએ ગાયત્રી મંત્ર એને અને મૃત્યુંજય મંત્ર, આ બે મંત્રોને પ્રમુખ મંત્રો તરીકે આધાર ભૂત ગણ્યા છે. હવન કરવાથી મંત્રમાં પ્રાણ પ્રગટ થાય, મંત્ર જાગૃત થાય. મંત્ર લેખનથી મંત્રની શક્તિ આત્માની અંદર આવી જાય. એટલે મંત્ર જપ કરવાને બદલે અને લેખન કરવામાં કાંઈ શુદ્ધિની જરૂર નથી વાલા ભક્તો. અલબત્ત એમ નથી કહેવાનું કે તમારે ઈરાદાપૂર્વક મેલા કપડા નાયા વગર મંત્ર કરવો. જો શક્ય ન હોય તો, અને નો અવેલેબલ હોય સગવડતા, તો મંત્ર કરવામાં પણ એક વાત
એક શરત કે મંત્રની જોડણી એ ભૂલ ભરેલી ન હોવી જોઈએ અને મંત્ર સિદ્ધ થાય ને, આ મૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર જો શુદ્ધ થાય, સિદ્ધ 1.25 લાખ મંત્ર, મૃત્યુંજય મંત્ર એ લખવાથી મંત્ર સિદ્ધ થાય. તમે મંત્ર સિદ્ધ થાય પછી આહ્વાન કરો એટલે ભગવાનની શક્તિ આવે, હાજર થાય, તમારી ઉપર કૃપા કરે, મદદ કરે. 1.25 લાખ મૃત્યુંજય મંત્ર ચોકસાઈપૂર્વક લખો અને પછી એકવાર બોલીને તમે બીજાનું કલ્યાણ કરી શકો. મંત્રથી આ દુનિયા આપે એ તો બધું મળે જ, ધન, બુદ્ધિ, શરીર, પણ આ ઉપરાંત મંત્રથી આધ્યાત્મ બળ મળે છે વાલા ભક્તો, કે જે આધ્યાત્મ બળ રામજી પાસે હતું, કૃષ્ણ ભગવાન પાસે હતું, રાવણ પાસે નહોતું, દુર્યોધન પાસે નહોતું, કંસ પાસે નહોતું, એની પાસે કાંઈ નહોતું ઘટતું, પણ માત્ર આધ્યાત્મ બળ જ ઘટતું હતું. આ મંત્રનું મહત્વ છે. મંત્ર અને આ શ્રાવણ મહિનામાં તો ખાસ મહાદેવજીના મંદિરે જાવું, જો શક્ય હોય તો જલનો લોટો ચડાવવો. બીલીપત્ર મહાદેવજીને બહુ પ્રિય છે, એ ચડાવવા. 3 પાનવાળા હોય છે. ત્રિદલમ ત્રિનેત્રમ ત્રિગુણાકાર્યમ ત્રિજન્મ પાપ સંહારમ એક બીલીપત્રાય શિવાય અર્પણમ. આમ બોલીને બીલીપત્ર અર્પણ કરો, મહાદેવજીની કૃપા, બીજું શું જરૂર. અને ચંદ્ર, એમને પણ મહાદેવજીની કૃપા માટે આ સોમનાથ વાળી જગ્યા છે ને, ત્યાં મૃત્યુંજય મંત્ર એના મારફત મહાદેવજીને પ્રગટ કર્યા છે, એટલે તો એ સોમના નાથ, ચંદ્રના નાથ કહેવાય છે. આજે તમે જોવો કે એનું નામ હજી નથી બદલ્યું. અને ચંદ્રને શ્રાપ હતો, તારું શરીર ઘટતું જાય, અમાસ નદી હાવ નાશ પામીશ. પણ ત્યાં મૃત્યુંજય મંત્રની સિદ્ધિ, એની અસર થઈ, પ્રભુની કૃપા થઈ, એનામાં શક્તિઓ આવવા માંડી, એનો નાશ નથી થયો. આજે પણ એ જગ્યા, એને સોમનાથ જવાય તો જાઉં આ શ્રાવણ મહિનામાં, પણ તકરાર ન કરવી હો ઘરમાં કે મારે સોમનાથ જવું છે, હું નહીં આવું આખો દિવસ. અને ઘરમાં જો પૈસા હોય તો ભાડા પૂરતા, ખોરાક પૂરતા લાવજે જરા 1000 રૂપિયા. પત્નીને આવી રીતે તકરાર કરીને હેરાન ન કરવી. ઘરમાં દીકરા નાના હોય તો એને હેરાન ન કરવા. શક્ય હોય તો જ જઈ શકાય, નહીતર તકરાર કરીને ન જવાય. તો ભગવાન નો કૃપા કરે. ઘરે ગુસ્સો કરીને, ઘરે બોસિઝમ કરીને, ઘરે બાદશાહ જેવું વર્તન કરીને, અભિમાન રાખીને ભગવાન પાસે ન જવાય. તો ત્યાં મહાદેવજી કૃપા ન કરે. અને વાલા ભક્તો, આ મૃત્યુ 2 પ્રકારના, એક અકસ્માતથી મૃત્યુ, કોઈ
નિપજાવે કતલ ખૂન તો મૃત્યુ, પોતે પોતાની રીતે શરીર ત્યાગ કરે તો આપઘાતથી મૃત્યુ. આવા બધા મૃત્યુ એ કમોત કહેવાય છે, અપમૃત્યુ કહેવાય છે. નિર્ધારિત સમય પહેલા મૃત્યુ થાય કરીએ તો નિર્ધારિત સમય આવે ત્યાં સુધી આ આત્માને ભટકવું પડે છે. નિર્ધારિત સમય આવે ત્યારે આત્માની ગતિ પાછું પોસ્ટિંગ થાય. એ સિવાય અપમૃત્યુ, કમોત, આપઘાત એનાથી ભટકવું પડે. એટલે આવી રીતે આપણા પણ પરિવારમાં કોઈનું મૃત્યુ, અપમૃત્યુ થયું હોય કે કેવી રીતે થયું હોય એ આપણને તો જ્ઞાન ન હોય. બહુ તો 2-3 પેઢી, 5 પેઢી પછી તો એટલે વાલા ભક્તો આ જગતમાં ભાગવતની કથા જો પ્રભુની કૃપા થાય તો બધા ભક્તો કરાવે છે 7 દિવસની. પોતાનું કલ્યાણ, પોતાનું જીવન ધન્ય બનાવવા અને પિતૃઓનું કલ્યાણ. એ હવે પછીનો ભાદરવો મહિનો આવશે ને ત્યારે આપણે કથા એ નિમિત્તે કરવાની છે, પિતૃમોક્ષ અર્થે. એટલે ત્યારે પણ આપ સર્વે શ્રવણ કરવા વધારજો. આપનું ધ્યાન દોરીશું. પણ આ શ્રાવણ મહિનો એમાં મહાદેવજીની કૃપા અને આ કથા એનું આયોજન આપણે કર્યું છે. વાલા ભક્તો, દિવ્ય કથા સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને સંભળાવી છે. ધ્રુવજીની કથા. ધ્રુવજી કેટલા અડગ, મક્કમ, જ્યાં ઈ વાત આવે ત્યાં ધ્રુવજીનો દાખલો દેવાય. ઉતાનપાદ રાજા, એને 2 રાણી, સુનીતિ અને સુરુચિ. બધાય આપણે ઉતાનપાદ જ કહેવાય, પગ ઉપર માથું નીચે. અને આપણને બધાને 2 જ પ્રકૃતિ હોય છે. એક તો રુચિ મુજબ રહેવું, રુચિ મુજબ ખાવું. શ્રાવણ મહિનો છે, રહેવાય તો રહેવું, એક દી રહેવું, બીજે દી ન રહેવું. અને આ જન્માષ્ટમી આવશે, બહુ ખાવા પીવાનું જો જીભ સ્વાદ માગે તો ત્યારે ઉપવાસ ન કરે, એકટાણા ન કરે, ફરવા જાય, દર્શન કરે, આનંદ કરે, ખાઈ પીએ. આવી રીતે ભક્તિ કરવી એને કહેવાય સુરુચિ મુજબની ભક્તિ. અને નિયમ મુજબ ભક્તિ કરવી કે નખ ન કાપવા આખો મહિનો, દાઢી ન કરવી આખો મહિનો, ભક્તિ કરવી, કથા વાંચવી, બહાર જવાય તો દર્શન કરવા જાવું, પગે ચાલીને શ્રદ્ધાપૂર્વક. એને કહેવાય સુનીતિ, નિયમનું પાલન. તો અત્યારે કોઈને નિયમનું પાલન કરવામાં રસ નથી. તમે કહો કે બ્રહ્મ મુહૂર્તમાં પધારજો કથામાં, તો નથી પધારી શકતા. આને કહેવાય આ સુરુચિ મુજબનું જીવન. એટલે વાલા ભક્તો, આ ભગવાનની કૃપા એ પણ
બહુ અઘરું તો છે જ. ભક્તિ કરવી એ અઘરું તો પડે જ હો. એકવાર એક બેન આગળ જ બેઠા, વારે વારે પર્સ ખોલે, જોવે, પાછું બંધ કરી દે. વક્તાશ્રીનું ધ્યાન ગયું કે બેનજી, અમારું ધ્યાન વારે વારે જાય છે, આપ અમને સમજાવો કે પર્સમાં આપ લડ્ડુ ગોપાલજીની મૂર્તિ છે, ગણેશજીની મૂર્તિ છે, હનુમાનજીની મૂર્તિ છે, કે કોઈ દર્શન કરો છો તો શેના દર્શન કરો છો? ત્યારે એ બેનજીએ કહ્યું, એને માઇક, ઉસકો દે દો ભાઈ માઇક. એને માઇકમાં કહ્યું કે આચાર્ય, અમે આ પર્સમાં એક નાનકડો આઈનો રાખ્યો છે, એમાં હું જોઉં છું કે મારો મેકઅપ તો નથી ખરાબ થયો ને? આવું પણ હોય છે. એને કહેવાય સુરુચિ મુજબ. તો રહેવું ભાઈ, જેમ તમને ગમે એવી રીતે કરવું. એકદા સુરુચૈ પુત્રમ કુમારપ્ય લાલયન ઉત્તમમ નારુ વૃક્ષંતમ ધ્રુવમ રાજા અભ્યનંદત. ઉત્તાનપાદ રાજા અને એમની પ્રિય રાણી સુરુચિ અને એમનો દીકરો, એનું નામ ઉત્તમ, એનું નામ જ ઉત્તમ. ઉત્તમ એ એનું નામ. એને બોલાવવો હોય તો એ ઉત્તમ અહીં આવો, કારણ કે એનું નામ જ આ હતું. બહુ પ્રેમ કરતા હતા. ધ્રુવજીએ જોયું આગેથી, એને પણ પિતાનો પ્રેમ મેળવવા દોટ મૂકી. ત્યારે એ રાણી માનીતી, એને કહ્યું, થોભી જાઓ ધ્રુવ, એક ડગલું આગળ ન વધતા. તમારા પિતાનો પ્રેમ મેળવવો હોય તો તમારે મારા મારફત જન્મ લેવો પડશે. એના માટે તપ કરવા જવું પડશે, ભગવાનને પ્રસન્ન કરવા પડશે અને વરદાન માંગવું પડશે. વરદાન મળે ને ભગવાન મળે ને તો કાંઈ આવું માગે? પણ કેટલું અભિમાન આ રાણીને. અને રાજા ઉત્તાનપાદ એ કેવા કે તમે જેમ કહો એમ આ પ્રિય રાણી અનીતિ અધર્મ કરો તોય રાજા કઈ ન બોલ્યા. ધ્રુવજીએ પોતે, હવે વાલા ભક્તો, પોતાની માને વાત કરી. ત્યારે માએ કહ્યું કે ચોક્કસ ભગવાન મળે, તપ કરો એટલે. અને આ કળિયુગમાંય મળે હો ભગવાન. હા, તમે કયો દર્શન આપે, તમે કયો કામ કરી દે, તમે કયો મદદ કરે. અરે ચોક્કસ શ્રદ્ધા હોની ચાહીએ. બસ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરીએ, તપ કરીએ તો ભગવાન ચોક્કસ મળે. ધ્રુવજીને રસ્તામાં નારદજી મળ્યા. નારાયણ નારાયણ નારાયણ. અને નારદજીએ એને ઘણી લાલચ આપી, પણ ડૈગા નથી. એ કે ગુરુદેવ, મારી માએ કહ્યું છે કે ધ્યેય પ્રાપ્તિ થાય પછી જ કાર્ય મૂકવું, ત્યાં સુધી એ કાર્ય નિર્ણય નહીં બદલાવી શકાય. નારદજીએ એને શિષ્ય બનાવ્યા ધ્રુવજીને. અને ધ્રુવજીને કહ્યું કે તમને ખબર છે ભગવાન ક્યાં મળશે? ત્યારે, અને તમને ખબર છે ભગવાન કયો મંત્ર બોલવાથી મળશે? ત્યારે
ધ્રુવજીએ કહ્યું, આપ કૃપા કરો. નારદજીએ કૃપા કરી અને આદેશ કર્યો કે તમે મધુવનમાં જાઓ, ત્યાં તમને મળશે ભગવાન. તપ કરજો, જપ કરજો. 12 મંત્ર આપ્યો નારદજીએ એ ધ્રુવજીને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભલે ને એને સ્વાર્થ હતો, તોય સ્વાર્થ હોય તોય ભગવાન તપ કાર્યથી પ્રસન્ન થાય જ છે, વરદાન આપે જ છે. સ્વાર્થ ન હોય તો ભગવાનને કોણ બોલાવે? આપણે પિતૃનો મોક્ષ કરાવવો હોય તો કથા કરાવીએ, એ આપણો એક જાતનો સંકલ્પ છે. એને શુદ્ધ ભાષામાં સંકલ્પ કહેવાય. અને સંકલ્પ ન હોય તો એમને કોણ જાય? એમને જાય કે ડાક્ટર સાહેબ આપની પાસે બસ ખબર પૂછવા આવ્યો હતો, તો ડાક્ટર સાહેબ નવરા હોય, એને તો એમ હોય કે પધારો પધારો ચેમ્બરમાં, અને પછી આવે તો ડાક્ટર સાહેબને એમ હોય કે કાંઈક દડો દઈશે, હમણાં 500,000 રૂપિયા મળશે. પણ તમે એમ કહો કે ના, હું તો ખાલી આપને પૂછવા અને આપને મળવા બસ તો જાઉં છું. તો દરદ વગર ડાક્ટર પાસે કોઈ જાય? અમથા અમથા. કોઈ તકરાર ન થાય તો વકીલ પાસે કોઈ જાય? અમથા અમથા. અને જીવનમાં કષ્ટ હોય તો જ ગુરુને યાદ કરે ને. એમ એવું કહ્યું છે, સુર નર મુનિવર સબકી યહી હૈ રીતિ, સ્વાર્થ કે કારણ કરત સબ પ્રીતિ. નારદજી તો પછી ધ્રુવજીને રસ્તો બતાવીને ઉતાનપાદ રાજા એના રાજ્યમાં ગયા. નારાયણ નારાયણ નારાયણ. એને કહ્યું, તમારે નાનકડા બાળક ઉપર આવો જુલમ, આવો કષ્ટ, આટલું અભિમાન તમને? અને એમને પસ્તાવો થયો, સમજણ આવી, માફી માંગી. નારદજીએ કહ્યું, હવે એમનું ધ્યાન તો પરમાત્મા રાખશે. ધ્રુવજી મધુવનમાં ગયા, યમુના કિનારે તપ કર્યું. ચોર લૂંટારા ડાકુઓ જંગલમાં ધ્રુવજીના અલંકારો વસ્ત્રો લૂંટી લેવા માટે હથિયાર લઈને મારી નાખવા આવી ગયા. નિર્દોષ બાળકની હત્યા. મહાલક્ષ્મીજી પરમ કૃપાળુ. અહીંયા આપણે ચિત્ર બતાવ્યું છે ને, મહાલક્ષ્મીજી પેર દબાવે છે આદિશક્તિ પ્રભુના. એમનાથી એનાથી સહન ન થયું. એને કીધું, પ્રભુ તમે મદદ કરો, નાનકડો બાળક જંગલમાં એને મારી નાખશે. પ્રભુ કહે, દેવી હજી વાર છે. એ કે પ્રભુ આપ આજ્ઞા આપો, હું મારા બાળકની પાસે જાઉં, રક્ષણ કરું. અને દેવી પ્રગટ થયા છે મહાલક્ષ્મીજી. અને બધાય જંગલી જનાવરો એને પણ ભગાડી મૂક્યા. લૂંટારાઓ એને પણ ભગાડી મૂક્યા. ધ્રુવજીએ પૂછ્યું, આપ કોણ? એ કે બેટા હું માં છું. એ આદ્ય શક્તિ માં, ઈ માં. બાકી તો એવી માં કે જે તમને અનિતિની કમાણી, કપટની કમાણી
યુક્તિ પ્રયુક્તિ કરીને કમાણી કરવાનું શીખવે ઈ માં નથી યોગ્ય. ભાગવતકારોએ કહ્યું છે આદ્ય શક્તિ દુર્ગામાં, આદ્ય શક્તિ અંબેમાં, આદ્ય શક્તિ વાઘેશ્વરીમાં, આ બધી માં એ જ કલ્યાણ કરી શકે ભક્તોનું. અને કહેતા ક્યાં છે કે બાળક બેટા જ્યારે કષ્ટ પડે ત્યારે તું હે માં કૃપા કરો બચાવો, ત્યારે હું તને મદદ કરવા આવીશ. માં લક્ષ્મીજીએ મદદ કરી છે. હવે ઇન્દ્ર ભગવાન એને ચિંતા થવા માંડી. કોઈ તપ કરે એટલે ઇન્દ્રને ચિંતા થાય જ. કોઈ તપ કરે એટલે એ કે માગી લેશે તપ કરીને ભગવાન તમારી પાસે, તો એને તમે અમારી જગ્યા ઇન્દ્ર નગરી કે ઇન્દ્રાસન નહીં આપશો. ભગવાન કહે કે ભક્તને તો હું એ માગે એ આપું. તો ઇન્દ્ર કહે પણ અમારે શું કરવું પછી? એ કે તો તમે તપ કરજો, તમે ભક્તિ કરજો, તમે માગશો એ પાછું તમને આપી દઈશ ઇન્દ્રાસન. એટલે ભગવાનનો તો આ નિયમ છે, અમે તપ કરીએ તો અમને આપે. સંતાનો તપ કરે, ધર્મનું પાલન કરે તો એને આપે. અમે ના પાડીએ કે એને કાંઈ ન દેતા, એ અમારા શત્રુ છે, તો એને કાંઈ ન મળે એવું નથી હો વાલા ભક્તો. આ ભાગવતજી છે, તપ કરે એને આપે. હવે ઇન્દ્ર ભગવાન અગ્નિને મોકલા કે જાઓ તમે તપમાં બાધા કરો. તો અગ્નિ એ પણ બાળી નથી શક્યા. ધ્રુવજી તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અગ્નિદેવ પણ જતા રહ્યા. ઇન્દ્રને કહ્યું કે હું નહીં એમને કઈ નુકસાન કરી શકું. હવે ઇન્દ્ર જુઓ ભલા ભક્તો, પોતે ધ્રુવજીની સગી માં એનું રૂપ લઈ અને આવ્યા અને કહ્યું બેટા તારા પિતા હવે મને માનીતી રાણી તરીકે રાખે છે, તને પણ બહુ પ્રેમ આપશે. તારા પિતા સાથે સમાધાન થઈ ગયું છે, ચાલ હવે આપણે તપ કરવાની જરૂર નથી. ત્યારે ધ્રુવજીએ કહ્યું છે કે માં તમે જ મને નીકળતા સમયે ઉપદેશ આપ્યો તો, મને હજી યાદ છે હૃદયમાં, કે ભગવાન ન મળે ત્યાં સુધી પાછો નહીં આવું. તો તમે તમારા જે સંજોગો હોય તે, પણ હું પાછો નહીં આવું. મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે. અને ત્યારે ઇન્દ્ર પણ સફળ નથી થયા. કપટ કર્યું તોય, કપટ કરવાથી કાંઈ સફળતા મળે કદાપી નહીં. ભાગવતકારો શીખવે. અને તપ કરે છે ધ્રુવજી. નારદજી ઇન્દ્ર પાસે ગયા છે કે ઇન્દ્ર આ તમને નુકસાન થાય એવો એનો સંકલ્પ નથી, તમે ચિંતિત ન રહેશો, તમે એને કષ્ટ આપવા ન જાતા. કે ધ્રુવ બાળક એ તપ કરવા માટે એનો સંકલ્પ ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે. પછી ઇન્દ્ર કાંઈ હવે બોલતા કે કાંઈ પ્રયત્ન કરતા નથી બાધા કરાવવાનો. તો વાલા ભક્તો, આપણે કથાને વિરામ તો આપવો.
આ ધ્રુવજી તપ કરે છે, કરવા દો એને તરફ. ભગવાન પણ એને હજી પ્રસન્ન નથી થયા, તો એને હજી તપ કરવાની જરૂર છે. તપ કરીએ, આપણે ટૂંકો વિરામ કરીએ, કોઈ જલ સેવા કે કોઈ, અને પછી આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,